આજકાલ નેતાઓ આવે છે એટલે રોડ બની ગયા તેવી રીલ બનાવવાનો ક્રેઝ ચાલી રહ્યો છે। ત્યારે ખેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રમૂજી અંદાજમાં આવી રીલ અંગે તંત્રને મીઠી ટકોર કરતા દેખાયા। મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યારે રીલનો જમાનો છે। કાર્યક્રમમાં અમે પહોંચીએ તે પહેલા જ નેતાઓ આવે છે એટલે રોડ બની ગયાની રીલ આવી જતી હોય છે, પરંતુ અમારો ઈરાદો એવો નથી હોતો। અમે તો ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ન આવીએ, કાયમ માટે સ્વચ્છતા રહેવી જોઈએ। લોકોને પણ હવે સ્વચ્છતા ગમે છે, એટલે તંત્રને કહ્યું કે આને પોઝિટિવ રીતે લઈને સ્વચ્છતા પર ધ્યાન આપો। આમાં લોકો પણ તમને સાથ આપશે। સરકારનો તો એટલો જ હેતુ છે કે લોકોને કોઈ પણ જાતની સમસ્યા ન થવી જોઈએ। અહીંયા અત્યારે તો રીલ છે, રીલ એટલે અહીંયા આવતા પહેલા રીલ બની ગયું કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય। પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી। અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ, રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ। આપણે વાત નથી કરી તો બરાબર, આપણે એમાં પોઝિટિવ લેવાનું, આપણે એ રીતે સ્વચ્છતા હવે જરૂરી છે અને દરેકને ગમે છે। આપણે હજુ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી દઈએ, પણ સ્વચ્છતા હવે દરેકને ગમે છે અને એમાં આપણને સહકાર પણ મળવાનો છે। તો તમે જેટલું ધ્યાન રાખશો એટલું સ્વચ્છતામાં લોકો તમારી સાથે ઉભા રહેશે।